હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમારી સાથે લઈને આવી રહી છું રેસ્ટોરન્ટ જેવું ભીંડી મસાલા. તો થોડા જ ઇન્ગ્રીડિયન્ટ્સથી શાક બનીને તૈયાર થઈ જશે અને તમે પૂરા ફેમિલી સાથે એન્જોય કરી શકો છો. તો ઘરમાં જ રહેલી વસ્તુથી તમે આ ભીંડાનું શાક મસાલેદાર બનાવી શકો છો અને કોઈ અચાનક મહેમાન આવે તો તમે આ બનાવીને ખાઈ શકો છો. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા ભીંડા લીધા છે. તો આ રીતના ભીંડાની પસંદગી કરવાની. તો તમે જોઈ શકો છો. અને નીચેના જે પાર્ટ હોય એ થોડો તોડીને આપણે ભીંડો લેવાનો, એટલે એકદમ કૂણો એવો ભીંડો લેવાનો. તો ઉપરથી અને નીચેથી આ રીતના બંને પાર્ટ કટ કરી લઈશું અને વચ્ચેથી આ રીતે કટ લગાવી અને 2 ભાગ કરી લઈશું. તો આ રીતનો ભીંડો આપણે બધો જ કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એ જ રીતે હું બીજા બધા ભીંડા આ રીતે કટ લગાવી કટ કરી લઈશ, એટલે સમારી લઈશ. તો મેં અહીંયા બધા જ ભીંડા સમારી લીધા જ. તો તમે આ રીતે જોઈ શકો છો. તો હવે એમાં આપણે 1 ટીસ્પૂનથી થોડું ઓછું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. સાથે 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલો આપણે ચણાનો લોટ બેસન ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી દઈશું. એટલે ભીંડામાં ચીકાશ હોય તો ચણાના લોટથી એ ડ્રાય થઈ જશે અને આ રીતે એકદમ સારી રીતે ભીંડાને કોટ કરી લેવાનો. તો તમને એવું લાગે કે હજુ કોરો લાગે છે તો 1 ટીસ્પૂનથી થોડું ઓછું પાણી છાંટી આ રીતે કોટ કરી લેવાનો ચણાના લોટ સાથે. તો એકદમ સારી રીતે કોટ થાય, મિક્સ થાય ત્યાં સુધી એને આપણે મિક્સ કરી લઈશું. તો 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે કઢાઈમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈશું અને કોટ કરેલો ભીંડો ઉમેરી દઈશું. તો આ ભીંડાને આપણે 80% જેવો ફ્રાય કરી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે તમારે પહેલાં ભીંડો ફ્રાય કરી લેવાનો, પછી શાક બનાવવાનું. બહુ ટેસ્ટી એવું શાક બને છે. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે તેલ સાથે મિક્સ થાય અને આ રીતે હલાવતા રહી અને ભીંડાને આપણે ફ્રાય કરી લઈશું, જેથી ચણાનો લોટ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો ભીંડો એકદમ સારો એવો થઈ ગયો, પ્લેટમાં કાઢી લઈશું. હવે એ જ કઢાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું. તેલ એકદમ સારું એવું ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. જીરું ફૂટવા લાગે એટલે 2 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું. એકદમ સારી રીતે એને મિક્સ કરી દઈશું. તો બ્રાઉન જેવી થાય ત્યાં સુધી આપણે એને સાતળીશું. તો તમે જોઈ શકો છો હલકી ગુલાબી જેવી થઈ ગઈ. હવે આપણે એમાં 1 ચમચી જેટલું આદું અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું. સાથે મેં અહીંયા લીલા મરચાં પણ ઉમેરી દીધા છે કટ કરીને. તો તીખાશ તમારે જોઈતી હોય એ રીતે તમારે મરચાં તીખા લેવાના. તો એકદમ સારી રીતે મેં સાતળી લીધા. હવે 2 મીડિયમ સાઇઝના ટામેટાની આ રીતે પેસ્ટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો મિક્સ થઈ જાય એટલે આપણે મિક્સિંગ જારમાં થોડું પાણી ઉમેરી અને આ રીતે પેસ્ટમાં ઉમેરી દઈશું. એટલે બધું જ જે જારમાં ટામેટાની પેસ્ટ હોય એ બધી કઢાઈમાં આવી જશે. એકદમ સારી રીતે મિક્સ કરી દીધું અને તમે જોઈ શકો છો થોડી જ વારમાં ગ્રેવી આ રીતે થવા લાગશે. હવે સૂકા મસાલા કરી લઈએ. 1/2 ટીસ્પૂન જેટલી હળદર, 1 મોટી ચમચીથી થોડું ઉપર કાશ્મીરી લાલ મરચું પાવડર કલર માટે અને 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો મિક્સ થઈ ગયું. હવે ઢાંકીને આપણે 3 મિનિટ માટે થવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની. લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું. તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું. મિક્સ કરી દીધું. હવે એ સમયે આપણે દહીં ઉમેરી દઈશું. તો મેં અહીંયા 1/2 કપ જેટલું દહીં લીધું છે. ફેટી લેવાનું અને મીડિયમ ખાટું હોય એવું લેવાનું. તો દહીં ખટાશવાળું જ હોય પણ આપણે થોડું ઓછી ખટાશવાળું દહીં લેવાનું. ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી ફટાફટ આ રીતે દહીંને મિક્સ કરી દઈશું, જેથી દહીં ફાટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું.
તો દહીં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું અને ઢાંકણ ઢાંકીને 3 મિનિટ માટે આપણે થવા દઈશું. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું. તો તમે જોઈ શકો છો તેલ સારું એવું છૂટું પડવા લાગ્યું અને ગ્રેવી એકદમ સારી એવી કૂક થઈ ગઈ. ફરી પાછું એકવાર મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો. હવે એમાં આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો ગ્રેવી તમારે જે રીતે વધારે ઓછી જોઈતી હોય એ રીતે તમારે પાણી ઉમેરવાનું, પણ ભીંડાનું શાક છે તો પાણીનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું. હવે આપણે ફ્રાય કરેલો ભીંડો ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. તો આ શાક તમે રાઈસ કે પરાઠા સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે. રોટલી સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગશે. ને ઢાંકીને 3 મિનિટ માટે આપણે થવા દઈશું, જેથી ભીંડા એકદમ સારા એવા કૂક થઈ જશે. લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ફરી પાછું મિક્સ કરી દઈશું. તો આ શાક બહુ ટેસ્ટી એવું અને રેસ્ટોરન્ટનું પણ તમે ભૂલી જાઓ એવું બનીને તૈયાર થશે. હવે લાસ્ટમાં મીઠું ઉમેરવાનું, જેથી દહીં ઉમેર્યું છે એટલે સાથે 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો અને ઢાંકીને 1 મિનિટ માટે થવા દઈશું, જેથી ભીંડા સાથે બધો મસાલો એકદમ સારી રીતે ચડી જશે. તો તમે જોઈ શકો છો 1 મિનિટ જેવું થઈ ગયું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ મસાલેદાર ભીંડાનું શાક કે દહીંવાળું ભીંડાનું શાક રેડી થઈ ગયું. તમે આ શાક રોટલા, ફુલકા રોટલી, પરાઠા કે રાઈસ, દાળ ભાત સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે. તમે રેસ્ટોરન્ટનું પણ ભૂલી જશો એવું બનીને તૈયાર થાય છે. તો ધાબામાં પણ આ શાક રોટલા સાથે બહુ ટેસ્ટી એવું મળતું હોય છે, પણ તમે ઘરની સામગ્રીથી આ રીતે તમે ઘરે બનાવો, બહુ ટેસ્ટી એવું બનશે. તો ગરમા ગરમ શાકને સર્વ કરી લઈએ. તો તમે જોઈ શકો છો આ શાકની રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો તમે કઈ રીતે આ શાક બનાવો છો, એ મને જરૂરથી કહેજો. આવજો.